મન્યે કુતશ્ચિદ ભયમચ્યુતસ્ય પાદાંબુજોપાસનમત્ર નિત્યમ ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મ ભાવાત વિશ્વાત્મના યત્ર નિવર્તતે. ભય જગતમાં બધાને છે, દરેકનો પ્રકાર અલગ છે, પણ એનાથી મુક્ત થવાનો ઉપાય કેવલ એક જ છે, ભગવાન શ્રી અચ્યુતના ચરણ કમલનું નિત્ય સેવન. જ્યાં પછી ખિન્નતા, ઉદ્વિગ્નતા, ઉદાસીનતા છે, એને બદલે ત્યાં શું રહેશે? ભગવાન. કારણ કે ભગવાનનું રહેવાનું ઘર આ છે મન. એટલે મન કેવું હોવું જોઈએ? ખાલી, શુદ્ધ, પવિત્ર, કે જેમાં કેવલ ભગવાન વસવા જોઈએ. પણ જ્યારે એમાં બીજું બધું આવીને વસી જાય ત્યારે જગતમાં બધું જ આપણે જોવું પડે છે, જે બધું આપણે અહીંયા કચરો ભરીને બેઠા છે. એટલે આ જો ખાલી હશે, આમાં જો કેવલ ભગવાન ભરેલા હશે, તો જે અહીંયા હશે પિંડે તથા બ્રહ્માંડે યથા બ્રહ્માંડે તથા પિંડે, જે મનમાં છે તે અહીંયા બ્રહ્માંડમાં જોવા મળશે, અને જે બ્રહ્માંડને જો અહીંયા રાખ્યું તો અહીંયા એ જ બધું જોવા મળશે. માટે કીધું કે અહીંયા કેવલ ભગવાનને રાખો, ભગવાનને રહેવાનું આ ઘર છે, એમાં બીજું કશું કે બીજા કોઈને રહેવા ન દો. બોલે ઉપાય ખરો કઈ એને કરવાનો કેવી રીતે? તો કે કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા નુસૃત સ્વભાવાત કરોતિ યત યદ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. આપણે જે બોલીએ છીએ તે નિવેદનની ભાવના છે, પણ અહીંયા છે આદેશ. કેવલ અહીંયા કેવલ પહેલી વાર આપણને અહીંયા આદેશમાં કંઈ કહ્યું છે, પહેલી વાર આદેશમાં સૂચન આપ્યું છે. આ શ્લોક આપણે ખાલી બોલવા માટે બોલી જઈએ છીએ એટલા પૂરતો નથી, પણ એ પ્રમાણે આપણે જીવવું પડે છે.